જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું દર્શિતા તમારી સાથે. અને અત્યારે વાગી ગયા છે 6:30 અને કામેથી ઊભા થઈ ગયા છીએ અને પૂજા દીદીની તો હજી કામ કરે છે અને મમ્મીને એ જાય છે માર્કેટમાં. હાલો ગાઈઝ, મીતુ આવી ગઈ છે અમારા ઘરે. હાય મીતુ, હાય બોલ. હાય હાય બોલવાનું. પૂજા દીદી તો એવું જ શીખવાડશે. હાય બોલો. બધા શું કરતા હતા? ના, બધા શું કરતા હતા? ઓય, કામ કરતા હતા. અને તાર મમ્મી તું ચૂપ રહે ને પૂજા દીદી. ના કહી દે, કામ કરતા હતા. એ તો બઠ્ઠી પડી કાટલા બાકા. એને શરદી ઉધરસ થઈ ગઈ બહુ. દીવા ઓય કાક તો બોલ. ના, હું એને મોટા બેન એવું મને ન કે. હું તાર હું આવું મોટા બેન બોલ. હા જોયું, શટ અપ. તું ચૂપ રહે કહી દે ને. અને છે ને વરસાદ દીદી આજે શુક્રવાર રહ્યા છે ને તો અહીંયા બધું પૂજા કરવાની છે. તો જો પાટલો ને ચૂંદડી ને કંકુ ચોખા ને એવું બધું લઈ લીધું છે. અને વરસાદ દીદી છે ને આમ જો કંકુ પલાળે. ગુડ ઇવનિંગ, જય માતાજી. શું કે મજામાં? બહુ મજામાં, પણ આજે આખો દી ભૂખી હતી ને તો થોડુંક આમ લો ઓહ, અને પૂજા દીદી વાંદરા જેવા મટર ખોલે. ખીચડી બનાવવાની છે. હે હાલો ગાઈસ, પૂજા દીદી એને ભૂંગરા એને કુકરમાં અને અત્યારે પાગલ થઈ ગયા. માણા એને YouTube માં જોઈને કઈક રેસીપી સારી શીખે અને આ તો પૂજા દીદી તો કાઈ નહીં ને કુકરમાં ભૂંગરા તરવાનું શીખાય. હવે ઈ ભૂંગરા તરીને બહાર આવશે કે અડધા કાચા બહાર આવશે, રામ જાણે. ઈ તો પૂજા દીદી હલતાય નથી, રેવા દે, ફાટશે કુકર. શું કઈ અવાજ તો આવવો જોઈએ ને આમ તરત. હવે આ તો એવું કાઈ નહીં. હાવ પૂજા દીદી પાગલ છે. જરાક જ નાખ્યું એલી. હા તો હું હવે કેટલા બધા તેલમાં ભૂંગરા તરતા હોય ને પૂજા દીદી 2 ચમચી ભૂંગરા તરે. આ જયમાલડીમાં પૂરી તરી જો. કરાણા હો ભાઈ, કાઈ હાવ ન તર. અડધા કાચા ને અડધા ઓલા. ખાવ ને જલસા કરો. એ જયમાલડીમાં જય મેલડીમાં બાપા. હાલો હવે એને મને તો કેવડો મોટો જાનલો કરી દીધો. હા આવી મૂકી જાવ. નથી દેખાડવા જેવો. માર વાળ તો જો આમ જોતા આ છે ને માથે નથી. નથી હોસ્પિટલ કરવાનું. તું ફોન મૂકી દે હવે. મીતુબેન જાય છે ઘરે. હમણાં મૂકી દે હો. મીરાબેન ને અમારે હે ને રોવાનું ચાલુ થઈ ગયું. એ બહુ જાજો ફોન ન જોવાય. આ તો કાંઈ બોલી નહીં એટલે નકરો ફોન જોયા રાખે. અને પૂજા દીદી તરાઈ ગયા ભૂંગરા. હા તો ફાઇનલી ગાઈસ કાક આવા ભૂંગરા તૈયાર છે. જોઈ લો તમે બધા પણ ઘરે છે ને એક્સપેરિમેન્ટ કરજો કેવા તરાય. યુટ્યુબમાં જોયું છે. આને યુટ્યુબમાં જ જોયું હતું. યુટ્યુબમાંથી જોઈને આવું નેટ નવું શીખા રાખે ને વાળનો પૂછો થઈ ગયો. આજે પૂજા દીદી નવરા નથી થયા એનું માથું ઓરવા માટે. અને હું નથી થઈ જો કે તો જો ભૂંગરા ખાઈએ અત્યારે. હાલો ગાઈસ, પૂજા દીદી છે ને બધા મસાલા ને એવું નાખી દીધું છે. મીઠું ને મરચું ને ખંચર ને એવું બધું નાખી દીધું છે ને જો. અને આ ભૂંગળા તો જો આવા કુકરમાંથી બહાર નીકળીને આમાં તળ્યા ને હવે આવા થઈ ગયા કાંઈ. અને આ છે બીજા ભૂંગળા. વાવ, સારું લાગે, મજા આવી જશે ખાવાની. ભૂંગળા તેરા તમે બે શું કહીશું? મજબૂત ભૂંગરા હે. કોઈને જોતા હોય લઈ જાવ. આ કાઈ સેવ તરાય. થોડાક જ છે પણ નથી આવે. પૂજા દીદી એવું કરવા કાચું હે. આમાં નો કરાય, બીજા તરીએ જા. એને ભેંસ ખાઈ ગઈ. અને આમ જો આ જો તો કુરકુરિયા જેવા આકડા ચોપડા થઈ ગયા. તમે મૂકી દો ને ખાવાનો ભૂંગરા બીજા કરી આવે. આમ જો આમના ગામમાં તમે શું કહે? મમ્મી એવું નથી
ખાતા જ નથી ભાઈ. હવે ગરીબ કોયલો થઈ ગયા. એવું નથી મેં 2 ચમચી તેલ કુકરમાં નાખીને કુકરમાં બનાવ્યા હતા યાર નવા નવા મમ્મી આ એક્સપેરિમેન્ટ કરે કુકરમાં બનાવે બોલો મમ્મી ઘરે ન હોય ને એટલે પૂજા દીદી આવા ખેલ કર્યા. પપ્પા કે આવું કેવું આના આકાર અને છે ને વટાણા ટમેટાનું શાક બનાવ્યું છે ને રોટલા તો હાલો બધા આવી જાવ વારું કરવા પૂજા દીદીને બનેલા ડોંગરા ખાવા ભૂંગરા હાલો બધા ભૂંગરા ખાવા હજી એક ભૂંગરા દઈ રહી ખારા ઈ તો લેતા આવો ઓય પૂજા દીદી ઈ તો લઈ આવો શાક તો ઓલા ભૂંગરા તો જો મીરા ખાય છે મીરા તું ખાય છે બધાને બકુડી તું દે લેતો હા તો પણ ભૂખ ની બાર જ ખાવા બે જ જોઈએ પણ કોઈના વાઈટ જોયા વગર આમ અત્યારે આમ સેકમાં જીવ ઓ વાળા ફિલ્મ ચાલુ હેલો બધા વારું કરવા ના ના પછી જોઈ જવો તું